નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ શહેરમાં ધાર્મિક લાગણીઓને લઈને વિવાદ। મળતી માહિતી મુજબ તોસીફ પાંચભાયા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી અને વર્તનથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ મામલે ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ પોલીસ કમિશનર શ્રી કચેરીએ પહોંચ્યા હતા। આગેવાનો દ્વારા તોસીફ પાંચભાયા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। સમાજના આગેવાનોનું કહેવું હતું કે કોઈ પણ વ્યક્તિ દ્વારા સામાજિક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે તો તે સહન કરવામાં આવશે નહીં। તેમણે પોલીસ તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ સાથે જ ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદ નોંધાવા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી। હાલ પોલીસે અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજ રોજ તારીખ 26/5/2026 અને મંગળવારના રોજ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો છે। એ વિડીયો વાયરલ કરનાર તોસીફ હનીફ પાંચભાયા ટાઈગર કિંગ નામનો એકાઉન્ટ હોલ્ડર છે। બદનીનગર સાળંગપુર ગ્રામ પંચાયત ડઢા રોડ પાસે અંકલેશ્વરનો રહેવાસી છે। આ વ્યક્તિએ ભારત દેશની શાંતિ દોહરાય અને ભાઈચારો ખોરવાય એવું એક વિડીયો વાયરલ કરેલું છે। જ્યારે અમારા આ વિડીયોમાં જોયું અમે તો આ વ્યક્તિ લોકોને ઉશ્કેરેલો છે। આ વિદેશી નાગરિક છે કોઈ, અને હિન્દુસ્તાનમાં આવીને ભારત દેશની અંદર કોમી વૈમનસ્ય ફેલાય એવા વિડીયો અહીંયા વાયરલ કર્યા। જ્યારે આ વિડીયો અમે જોયું એમાં એવા સ્પષ્ટ શબ્દમાં એવું કે મુસલમાનોએ બાળકોની બલિ આપવી જોઈએ। આ ભારત દેશની અંદર તમામ ધર્મના લોકો પોતપોતાની રીતે હર્ષ અને ઉલ્લાસથી પોતાના તહેવારો ઉજવતા હોય। તમામ ધર્મના લોકો શાંતિપ્રિય રીતે પોતાના ધર્મનો પ્રચાર કરે અને ઈદનો તહેવાર હોય દરેક પ્રકારના તહેવારો ઉજવે છે। આ વ્યક્તિએ લોકોને ઉશ્કેરવા માટે અને શહેરની શાંતિ દોરે એવા પ્રયત્ન કરી અને મુસ્લિમને અને અમારા નબીની શાનમાં પણ અહીંયા ગુસ્તાખી કરેલી છે। એ વ્યક્તિ ઉશ્કેરે છે અને માશાઅલ્લાહ અમારાથી ન બોલાય એવા બોલ અહીંયા આ વિડીયોના મારફતે બોલી આ વ્યક્તિ ડઢલ ગામમાં રહે છે, વિદેશી નાગરિક છે અને કુરબાનીની જે જાનવરોની મુસ્લિમ સમાજ દ્વારા કુરબાની કરવામાં આવે છે, બકરા છે, ઘેટા છે, એની આ વ્યક્તિ અમારા બાળકોને બલિ આપવાનું ઉશ્કેરણીજનક કરે છે। આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી છે। આજે અમે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ભરૂચના એસપી સાહેબને મળવા આવેલા છે। અત્યારે અમે એસપી સાહેબની મુલાકાત કરી આની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આ વિદેશી નાગરિક હોય ને શહેરની શાંતિ દોરતો હોય તો એની પાસપોર્ટ પર જપ્ત કરવામાં આવે। હિન્દુસ્તાન આ તો એક ફૂલોનો બગીચો છે। તમામ ધર્મના લોકો અહીંયા હળી મળીને રહેતા હોય અને એકબીજાના તહેવારો સારી રીતે ઉજવે, પરંતુ આ વ્યક્તિએ ભરૂચ જિલ્લાના ડઢલ ગામેથી જે વિડીયો વાયરલ કરી અને શહેરની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે છે। મુસ્લિમ સમાજ અને સાખી નહીં લે। અમારી માંગ છે એસપી સાહેબ પાસે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ધરપકડ કરીને એની પાસપોર્ટ જપ્ત કરીને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને મુસ્લિમ સમાજને ન્યાય અને જસ્ટિસ મળે, એને માટે અમે અહીંયા ફરિયાદ દેવા આવેલા।